ત્યારે સીમાબેન આયા કે રાહત મંડી પડ્યું હાલો અત્યારમાં અને આ પંપ અગર ફેરાય ડમરી ઉડાડ નાખી. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ ને રાધે રાધે. તો મિત્રો હું અત્યારે સવારમાં 9 વાગી ગયા છે ને નીકળી ગયો છું પાવડો લઈને, અને બાજુમાં સરસ મજાની કેનાલ હાલી જાય છે અને હું પાવડો લઈને ક્યાં જઉં મિત્રો વ્લોગમાં બની રહેજો, તમને ખબર પડી જશે. અને પાછળ દિવસ ઉગી ગયો છે, દી ઉગી ગયો છે એટલે થોડું અંધારે જેવું આવતું છે. તો મિત્રો વ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ. મળશું આગળ. આપણે સીમાબેન આયા છે રાહત કામે, અને સીમાબેન એમ કહે છે મને પગ દુખવા મીના. રાહત કામ કેટલું શેટું છે બોલ, હું કે આવતું જ નથી ક્યારે ને હાલી જવું પણ તો પણ ઘરે ને ઘરે રહેતી હો, પણ મન તય મોકલી લોટ થાય. મિત્રો ફાઇનલી આપણે આપણા ખાતે પહોંચી જાય છે ને આ આપણું ખાતું બધા ખાતા ખોઈ જ નહીં, આપણું ખાતું જ બાકી છે કારણ કે આપણે રખડવામાં રહીએ છીએ એટલે. તો આજે આપણે મેળ આવી ગયો ખોદવાનો, થોડુંક આજ ખોદશું ખાતું અને સીમાબેન ગાડ નાખશે બહાર નાખે છે ને ગાડ અહીંયા સુધી હારે હા તો સીમાબેન ગાડ નાખશે અને આપણે ખાતું ખોદશું. તો મંડી પડ્યું હાલો અત્યારમાં હું સીમાબેન કરો તમે પાવડીથી ખોદવાનું હોય મણો ખોદવા અગર ફેરાય ડમરી ઉડાડ નાખી. ફાવતું લાગતું નથી. હરખું ઢોટ ખાતા ખોદીને આપણા પગ બગડી ગયા હતા તોડવા, તો હવે આપણે કેનાલે પગ ધોવા. તો હેલો ગાઈસ, આપણા પગ થઈ ગયા હતા ધૂળવાળા, તો આવી ગયા હતા આપણે શું કહેવાય કેનાલે પગ ધોવા માટે. તો આપણે પગ ધોઈ નાખવી અને પછી આવી ઘર બાજુ, કારણ કે તડકો થઈ ગયો છે, 12 વાગવા આવ્યા છે અને ખાતું આપણે ખોદી નાખ્યું છે. ઘડી આપણે ખાતું દેખાડી દઈએ આપ તમને કેવું ખોદ્યું છે એ. રાહત કામનું કામ પતાવીને હું આવી ગયો થોડુંક વાડીએ, કારણ કે હતું કામ થોડુંક, તો વાડીએ પહોંચી ગયો છું અને રાહત કામેથી આવ્યો અને વાગી ગયા છે શું કહેવાય 1 વાગી ગયો છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો સાટવાની દવા બપોર પછી, તો આપણે આવી ગયા તે પંપ લઈને. આ દવા છે અને આ દવા અને આ પંપ ને આમાંથી આપણે શું કહેવાય પાણી ભરવાનું છે, અને આ જીરામાં સાટવાની દવા અને કઈ દવા થતા એ તમે કોમેન્ટમાં કહી દીજો સારી દવા કઈ આવે. અને હવે આપણે ઉપાડવાનો છે પંપ ભરાઈ ગયો છે અને તરતનું વાંચવાનું છે અને પંપ લઈને મંડી પડવાનું છે. બાકા ચીકી બોલાવાની છે, તો બ્લોગમાં બનાવી રહીજો. દવા છાંટવાની છે આપણે. તો મિત્રો દવાનું કામ પતાવીને તમારો ભાઈ આવી ગયો છે પાવડો લઈને ધોરિયામાં પાણી વાળવા, અને આપણે પાવાની છે જાહેર પેઇન્ટ કરવાનું છે. બીજું કામ આપણે વાળીએ કામ ખૂટે જ નહીં, એક કામ ખૂટે તો બીજું કામ તો હોય જ તે, એટલે આપણે આવી ગયા છીએ જાહેરમાં પાણી વાળવા. તો મિત્રો સંજયભાઈ આપણે શું કહેવાય આપણે ગાજર ખોદે છે. આપણે સંજયભાઈ પાયા હતા કારણ કે આપણને લાગી હતી ભૂખ, નાસ્તો કરવા ગાજર લેવા આવી. સંજયભાઈ કેટલા ગાજર ઉમડ્યા? ક્યાં મને કે દેખાતા નથી. ઠીક ઢગો ગાજરનો છે. તો આપણે ગાજર મોટું જબરું લઈ લીધું છે કારણ કે આપણે કરવાનો નાસ્તો. આપણે પાણી વાળવા લાઈટ આવી ગઈ છે, લાઈટ વહી ગઈ હતી અત્યારે સાંજના વાગી ગયા છે મિત્રો 5, અને અમે આપણે શું કહેવાય એટલા સૈણા ખૂટવાડીને જવાનું ઘરે. અને આજનો વ્લોગ અહીંયા સુધી જ તે મિત્રો. જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સાગર વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઓન કરી નાખો, અને મળશું અમે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.